નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતી કે અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે બાળગૃહની અંદર ભરતી જાહેરાત આવેલી છે તેમાં પોસ્ટ જાહેરાત મુજબ દર્શાવેલી છે. ત્યારબાદ લાયકાત માત્ર 10 પાસ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ માત્ર ઇન્ટરવ્યૂ આધારિત ભરતી રહેશે, જેનું ઇન્ટરવ્યૂ 11 માર્ચના રોજ યોજવામાં આવશે. તો આ વિષયની અન્ય વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ, જેમાં 11 માર્ચ કરાર આધારિત હંગામી જગ્યાઓ કરવાની છે દીધા છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જે મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે બાળ સંભાળ ગૃહ આણંદ માટે 11 માસ માટે જે નીચે દર્શાવેલ શરતોને આધીન 21 થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. તો પોસ્ટ તમે જોઈ શકો છો, કુક રસોઈયા માટે છે અને હાઉસકીપર માટે પોસ્ટ છે, જેની સેલેરી તમે જોઈ શકો છો, અને 10 પાસ બંને માટે કોમન લાયકાત આપવામાં આવેલી છે. ત્યારબાદ ઇન્ટરવ્યુ સ્થળ પણ તમે જોઈ શકો છો, જે આણંદ જિલ્લાનું છે. જિલ્લા બાળ સુરક્ષા એકમની અંદર 11/3/2025 રજિસ્ટ્રેશન 10 થી 12 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. ત્યારબાદ અન્ય માહિતીઓ જેવા કે કોઈ પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમામ જે પ્રમાણપત્રો લઈ હાજર થવાનું રહેશે તે માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી જે મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે. તો વિશેની જે સૂચનાઓ અહીં આપેલી છે તો તે તમે જોઈ શકો છો, અને આ ભરતીની જે PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.